प्रिय मारा भाई बहनों, आज આપણે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ છે એમની વાત કરવાની છે। ખાસ કરીને વકીલો માટે અને ન્યાયાલયમાં જે કામ કરતા હોય એ લોકોને આ વિડીયોમાં વધારે જિજ્ઞાસા રહેશે। ડીવાય ચંદ્રચૂડ સાહેબ રિટાયર થઈ ગયા હમણાં। એમના પછી સંજીવ ખન્ના સાહેબ આ સીજેઆઈના પદે નિમણૂક થયા છે અને સંજીવ ખન્ના સાહેબને હમણાં તારીખ 11/11/2024 અને સોમવારના રોજ રાષ્ટ્રપતિ દ્વારા આપને શપથ લેવડાવવામાં આવ્યા અને ત્યારથી જ પોતે રાષ્ટ્રપતિ દ્વારા એમની નિમણૂક થઈ ગઈ અને પોતે એ પદ ઉપર બેઠા છે। ત્યારે પ્રિય મારા ભાઈઓ બહેનો, આ સંજીવ ખન્ના સાહેબનો સમય કાળ કેટલો રહેશે તો હું આપને બતાવી દઉં કે 6 માસ પૂરતા જ સંજીવ ખન્ના સાહેબ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પદે રહેશે। તારીખ 13/5/2025ના રોજ નિવૃત્ત થઈ જશે અને તારીખ 14/5/2025ના રોજ જે પાછા નવા ચીફ જસ્ટિસ આવશે એનો આપણે વિડીયો મૂકશું। પરંતુ આજે સંજીવ ખન્ના સાહેબની વાત કરવાની છે। પોતે પહેલેથી જ સંજીવ ખન્ના સાહેબ પણ વિવાદોમાં તો રહ્યા જ છે। દિલ્હીની હાઈકોર્ટમાં સંજીવ ખન્ના સાહેબ હતા ને ત્યારે પણ એ વિવાદોમાં હતા અને સુપ્રીમ કોર્ટની જે કોલેજિયમ હોય એ કોલેજિયમ દ્વારા આપને દિલ્હીની હાઈકોર્ટમાંથી દિલ્હીની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે લેવામાં આવ્યા। એની સામે પણ વકીલો અને જજો દ્વારા વિરોધ થયો હતો, એટલે વિવાદાસ્પદ તો પોતે છે જ। 32 સુપ્રીમ કોર્ટના 32 જજોને કોરાને મૂકીને આપને દિલ્હીની હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં લાવ્યા જજ તરીકે। ત્યારથી પોતે વિવાદોમાં હતા જ। મારા ભાઈઓ બહેનો, ચીફ જસ્ટિસ ખન્ના સાહેબની 65 વર્ષની ઉંમર થતી હોય, બરાબર, 14 મે 2025ના રોજ એટલે સ્વાભાવિક છે કે તારીખ 13/5/2025ના રોજ જ આપ નિવૃત્ત થઈ જશે અને પછી તારીખ 14/5/2025ના રોજ જે નવા ચીફ જસ્ટિસ આવશે એની વાત આપણે લઈ આવશું। પરંતુ મારે આજે એક વાત કરવાની છે। ઇમરજન્સી વખતે, બરાબર, આપણા ઇન્દિરા ગાંધીની 1974-75માં જે ઇમરજન્સી હતી ઇન્દિરા ગાંધીની, એ ઇમરજન્સી વખતે આ સંજીવ ખન્ના સાહેબના કાકા હંસરાજ છે પોતે, બરાબર, હંસરાજ ખન્ના સાહેબ એમના સગા કાકા એ દિલ્હીની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનતા રહી ગયા। બોલો, કેમ કે એમણે ઇન્દિરા ગાંધીની આ કટોકટીનો વિરોધ કર્યો હતો કે ભાઈ તમે આ બધા નિર્દોષ લોકોને વાક ગુના વગરના માણસોને પકડીને જેલમાં નાખો છો એ ખોટું છે અને આ તમારી ઇમરજન્સી પણ ખોટી છે, બરાબર, હું એને વખોડી કાઢું છું। સુપ્રીમ કોર્ટના આ ન્યાયાધીશ બનતા રહી ગયા। બોલો, ચીફ જસ્ટિસ બનતા રહી ગયા હંસરાજ ખન્ના સાહેબ, એ આ સંજીવ ખન્ના સાહેબના કાકા। એટલે એમના કાકા અને આ ભત્રીજા બે વિવાદમાં તો પહેલેથી જ છે અને પછી ઇન્દિરા ગાંધીની સરકાર કરોડભૂસ થઈ, કટોકટીને લીધે તૂટી ગઈ અને ચૌધરી ચરણસિંહની સરકાર આવીને તો આ સંજીવ ખન્ના સાહેબના સગા કાકા હંસરાજ ખન્ના સાહેબ ચૌધરી ચરણસિંહની સરકારમાં 4 દિવસ માટે કાનૂન મંત્રી પદે પણ પોતે રહ્યા। પોતે ઇન્દિરા ગાંધીના વિરોધી હતા એટલે એમાં ફાવી ગયું એમને। એટલે પહેલેથી જ આ ખન્ના પરિવાર વિવાદોમાં છે। પરંતુ હવે એ જોવાનું છે કે આ 6 મહિના પોતે
રહીને કેવા કામ કરે છે એ આપણે જોવાનું. એમાં અમુક તો 2-5 તમને કહું કે ઇલેક્ટ્રોનિક જે બોન્ડ છે એ બોન્ડની જે પદ્ધતિ છે, સિસ્ટમ છે, એને ગેરકાનૂની કીધી આ ખન્ના સાહેબે, બરાબર. પરંતુ જે આ જમ્મુ કાશ્મીરની 370ની જે કલમ છે એને પાછી એને ટેકો આપ્યો કે આ તમે હટાવી દીધી ભાજપ પર, હવે એ બહુ સારું કર્યું. એટલે ક્યાંક ખટ્ટા ને કાંઈક મીઠા એવું બધું છે. પરંતુ હવે આપણે જોવાનું છે ખન્ના સાહેબ હવે આ 6 મહિનામાં કેવી ચા અને કેવી ખીચડી પકાવે છે એ આપણે જોશું. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.